નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ શ્રી શ્રીઓ વિદ્યાસંકુલ ચિત્તરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર ઇકોનોમિક્સ પાઠ બીજો મૂળભૂત ખ્યાલોનો સંકલ્પના કે જેના અંતર્ગત આપણે સંપત્તિના પ્રકાર, કલ્યાણનો અર્થ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ આટલા ટોપિક ઉપર અભ્યાસ કરવાના છે। આની પહેલાનો આપણો વિડિયો હતો, એની અંદર આપણે સંપત્તિની વ્યાખ્યા અથવા તો અર્થ અને સંપત્તિના લક્ષણો વિશે જોયું। તો આજે આપણે સંપત્તિના પ્રકારો વિશે અભ્યાસ કરીશું કે સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પડે છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ। આની પહેલા પણ આપણે વ્યક્તિગત અને સામાજિક અથવા તો સરકારી સંપત્તિ એના વિશે આપણે જોયું। તો કે વ્યક્તિગત સંપત્તિ એટલે શું? તો કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે સંપત્તિ તે વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે। કે જે સંપત્તિની માલિકી અને વપરાશ કેવો હોય તો કે ખાનગી હોય અથવા વ્યક્તિગત ધોરણે કરવામાં આવતો હોય તો એવી સંપત્તિ છે એ વ્યક્તિગત સંપત્તિ કહી શકાય। માનો કે કોઈ વ્યક્તિ છે એનું મકાન છે, તો આ મકાન છે શું છે તો કે વ્યક્તિ પોતે વાપરે છે અને માલિકી વ્યક્તિગત હોય છે, માટે વ્યક્તિગત સંપત્તિમાં આવે। એ જ રીતે મકાન આગળ આવેલો બગીચો છે એ પણ વ્યક્તિગત સંપત્તિ કહી શકાય। એવી રીતે જે સંપત્તિની માલિકી અને વપરાશ જનસમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ કહેવાય। કે જે સંપત્તિ છે એની માલિકી અને વપરાશ કોના દ્વારા થતો હોય? જનસમૂહ દ્વારા, એટલે કે એકથી વધારે લોકો એનો વપરાશ કરતા હોય તો એવી સંપત્તિને શું કહેવામાં આવે છે? સામાજિક સંપત્તિ। આપણે જેમ જોયું કે કોઈ વ્યક્તિ છે એના ઘરની આગળ આવેલો કે જે એની માલિકીનો હોય એ બગીચો છે તો એ વ્યક્તિગત સંપત્તિમાં આવે। પણ કોઈ શહેર કે ગામ છે એની અંદર બનાવેલું સરકાર તરફથી ગાર્ડન બનાવેલું હોય તો એનો ઉપયોગ કોણ કરે છે? તો કે એકથી વધારે લોકો કરે છે અને માલિકીની કોની હોય છે? કે સરકાર હોય। એટલા માટે એવી સંપત્તિને શું કહેવાય? સામાજિક સંપત્તિ કહી શકાય। તો આ રીતે એ સંપત્તિનો પહેલો પ્રકાર છે એની અંદર શું આવે તો કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ। ત્યાર પછી બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। તો કે રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? તો કે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ છે। ઉદાહરણ તરીકે નદી, પર્વત, રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે। કે કોઈ પણ દેશ હોય અને એ દેશની માલિકી અંતર્ગત આવતી સંપત્તિ છે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે કઈ કઈ વસ્તુ આવે તો કે એ દેશમાં આવેલા નદીઓ છે, પહાડો છે, રસ્તાઓ છે, ઐતિહાસિક સ્થાપત્યો છે કે ઐતિહાસિક ઇમારતો છે। તો આવી બધી સંપત્તિ છે એ કોની કહેવાય તો કે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય। ઉદાહરણ તરીકે માનો કે હિમાલય પર્વત છે, પછી ગંગા નદી છે, વિવિધ નદીઓ, પછી એ જ રીતે ઐતિહાસિક ઇમારતોમાં લાલ કિલ્લો, તાજમહેલ, આ મંદિરો આવેલા છે બધા। તો આ બધી વસ્તુ શું છે તો કે રાષ્ટ્રીય સંપત્તિ અંતર્ગત સમાવેશ થાય છે। ત્યાર પછી છે કે બીજા દેશની માલિકી અથવા બધા દેશોની સહિયારી સંપત્તિ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે। દાખલા તરીકે દેશની સરહદ પછીનો સમુદ્ર। કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે શું છે કે અથવા તો એ સંપત્તિ ઉપર બીજા દેશની માલિકી હોય અથવા તો અમુક સંપત્તિ એવી હોય કે જેમ બધા દેશો વચ્ચે સહિયારી હોય તો આવી સંપત્તિ છે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય। ઉદાહરણ તરીકે સમુદ્ર કે દરિયો છે કે જ્યાં જે દરિયાઈ સીમા દેશની દરિયાઈ સીમા પૂરી થતી હોય અને ત્યાર પછીનો જે દરિયો કે સમુદ્ર છે તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં ગણી શકાય। હવે આપણે સંપત્તિના બે પ્રકાર, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, ત્યાર પછી રાષ્ટ્રીય સંપત્તિ, બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ લઈ ત્યાર પછી છે કલ્યાણ। હવે આપણે આ કલ્યાણ ટોપિક છે એ તમે આની પહેલા પણ ધોરણ 10 ની અંદર સામાજિક વિકાસ અને વૃદ્ધિ એ ટોપિક અંતર્ગત તમે અર્થશાસ્ત્રની અંદર ભણી ગયા છો। એને મળતો આવતો જ છે કે પહેલા સૌપ્રથમ આપણે કલ્યાણનો અર્થ સમજીશું કે કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો। કે કલ્યાણનો સાદો અર્થ શું થાય તો કે સારી સ્થિતિ, જે કાંઈ પરિસ્થિતિ છે એમાં જે વધારે સુવિધાજનક બને અથવા તો સુધારો આવે, જે વધારે સારી પરિસ્થિતિનું નિર્માણ થાય તેને કલ્યાણ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, તમે ધોરણ 10 ની અંદર આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે વસ્તુ સમજી ગયા તો આર્થિક વિકાસ જે સમજો છો એ જ વસ્તુ અહીંયા કલ્યાણના અર્થમાં લેવાની છે। કે કલ્યાણનો સાદો શું થાય કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો।
જે પહેલા સ્થિતિ હતી એમાં સુધારો આવે છે અને વધારે સારી સ્થિતિ બને તો એ વ્યક્તિનું કલ્યાણ થઈ શકાય છે. બીજું લક્ષણ શું છે તો કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. હવે જો કલ્યાણ છે એ અટકી જતું નથી કે જે ઉદાહરણ આપ્યું કે કોઈ વ્યક્તિ પાસે કાચું મકાન હોય, આવક વધે અને થોડું પાકું મકાન બનાવે, પછી વધારે આવક વધે એટલે 2 માળનું અથવા તો મોટું મકાન બનાવે. તો આ રીતે દિવસે દિવસે જે ભૌતિક સંપત્તિ છે, ભૌતિક જીવન ધોરણ છે એમાં સુધારો થાય અને વધેરે પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ વસ્તુને કલ્યાણ કહી શકાય છે. ભૌતિક જીવન ધોરણમાં સુધારો એટલે શું તો કે જે વ્યક્તિ પાસે પહેલા સાયકલ હોય તેમાંથી તે બાઇક ખરીદે, બાઇકમાંથી 4 વ્હીલ ખરીદે. તો આ વસ્તુ છે જે સુખ સુવિધાના સાધનો છે ઘરની અંદર રહેલા કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોય તેમાંથી કલર ટીવી હોય આવે એ રીતે. તો આ બધી વસ્તુ છે ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરાવે છે અને જે વધુ સારી સ્થિતિનું નિર્માણ થાય તેને પણ કલ્યાણ કહેવામાં આવે છે. એ આધ્યાત્મથી અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. કલ્યાણ શબ્દ અર્થશાસ્ત્રનો જ નથી પણ આધ્યાત્મિક બાબતો છે એની અંદર પણ કલ્યાણ શબ્દનો ઉપયોગ થાય છે. એવા નથી કે કલ્યાણ શબ્દ છે એ અલગ અલગ વિષયની અંદર અલગ અલગ રીતે પ્રયોજાય છે. વધુ સારી સ્થિતિ ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી જળવાઈ રહે તે કલ્યાણ. હવે કલ્યાણ છે એના માટેની પૂર્વ શરત શું છે તો કે વધુ સારી પરિસ્થિતિ છે એ ટૂંકા ગાળા માટે નહીં પણ એ વ્યક્તિના જીવન સાથે અથવા તો એ વ્યક્તિના વ્યવહારમાં કાયમી ધ્યેય એટલે ટૂંકમાં લાંબો સમય સુધી જળવાઈ રહે તેવી સ્થિતિને જ કલ્યાણ કહેવામાં આવે છે. કે પરિવર્તન પરિસ્થિતિ છે એમાં સારું પરિવર્તન આવવું જરૂરી છે પણ એ પરિવર્તન છે ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા સમય સુધી વ્યક્તિના જીવનમાં રહે ત્યારે આપણે તે કહી શકીએ કે કલ્યાણ છે. કલ્યાણ છે એના 2 પ્રકાર છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. એ માપી શકાય તેવા ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. પહેલી વસ્તુ કલ્યાણના 2 પ્રકાર પડે છે, વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. હવે આપણે વ્યક્તિગત કલ્યાણ છે એના વિશે અભ્યાસ કરવાનો નથી પણ સામૂહિક કલ્યાણ છે અર્થશાસ્ત્ર તે વિષય પર વધારે વાત મૂકે છે. તો કે સામૂહિક કલ્યાણ એટલે શું તો કે માપી શકાય તેવા ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. કે કલ્યાણને કોની સાથે સંબંધ છે તો કે માપી શકાય તેવા ગુણાત્મક પરિવર્તન સાથે. જેમ કે કોઈ દેશ છે તો એની અંદર કે જે માથાદીઠ આવક છે એ જે હતી અને 10 વર્ષ પછી એમાં કેટલો વધારો થયો તો એ શું છે તો કે ગુણાત્મક પરિવર્તન છે. એ માથાદીઠ આવકમાં વધારો થવાથી જે દેશની પ્રજા છે, લોકો છે એના જીવન ધોરણમાં કેટલો સુધારો થાય છે તો એ ગુણાત્મક પરિવર્તન કહી શકાય. કે ગુણાત્મક પરિવર્તનમાં કઈ બાબતો આવી શકે તો કે શિક્ષણ, આરોગ્ય, પછી ભૌતિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ એ દેશની અંદર દિવસે દિવસે સુધારો થાય તો આપણે કહી શકાય કે તે કલ્યાણ કરે છે અથવા તો કલ્યાણ થયું છે. તો આ રીતે માપી શકાય અને ગુણાત્મક જે પરિવર્તન સાથે સંબંધ ધરાવે છે. વિકાસ સાથે સંકળાયેલી બાબતો છે કે વિકાસ સાથે કે કોઈ પણ વ્યક્તિ જેમ કે દેશની આવક વધે એટલે દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. તો આ રીતે કલ્યાણ છે એ શું સૂચવે છે તો કે વિકાસના બાબતમાં સૂચવે છે. કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. જો વ્યક્તિગત કલ્યાણ હોય તો એની અંદર વ્યક્તિની આવક વધે એટલે ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય છે એટલે એ વ્યક્તિનું કલ્યાણ થયું છે એમ કહી શકાય. પણ દેશની બાબતમાં આ વસ્તુ કહી શકાય નહીં. શું કામ તો કે દેશના કલ્યાણ માટે મોટા ભાગે દેશની આવક કરતાં જે આવકની યોગ્ય વહેંચણી છે ને એ વસ્તુ પર વધારે ભાર મૂકવામાં આવે છે અથવા તો વધારે જરૂરી છે. એ આપણે આગળ ટોપિકમાં સમજીશું તો કે આ રીતે કલ્યાણ એટલે શું તો કે સાદા અર્થમાં વધારે કાર્ય પરિસ્થિતિ. પછી બીજો અર્થ તો કે ભૌતિક જીવનમાં સુધારો થઈ અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને પણ કલ્યાણ કહી શકાય. કે કલ્યાણ શબ્દ છે એ આધ્યાત્મથી અર્થશાસ્ત્ર સુધી વપરાય છે અને કલ્યાણ એટલે શું તો કે સારી સ્થિતિનું નિર્માણ પણ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે નિર્માણ થાય તો કલ્યાણ કહી શકાય. પછી કલ્યાણ છે એ 2 પ્રકાર છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક. એમાં માપી શકાય તેવું ગુણાત્મક પરિવર્તન આ 2 શબ્દ છે એના ઉપર વધારે ધ્યાન રાખવાનું છે. માપી શકાય તેવું ગુણાત્મક પરિવર્તન
અને વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. અને કલ્યાણનો મોટો આધાર તેના ઉપર છે તો કે આવક કરતા આવકની યોગ્ય વહેંચણી ઉપર આધારિત છે. હવે આપણે સંપત્તિના પ્રકારો અને કલ્યાણનો અર્થ નહીં. હવે સંપત્તિ અને કલ્યાણનું સ્વરૂપ તો કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણમાં વધારો થાય છે. જેમ આપણે ઉદાહરણ જોયું કે કોઈ વ્યક્તિ છે આવકમાં વાર્ષિક આવકમાં વધારો થાય એટલે એ વ્યક્તિ છે પોતાના જીવન ધોરણમાં સુધારો કરે કે પોતાના ઘર વપરાશની જે વસ્તુઓ છે મકાન છે તો આ બધી વસ્તુઓમાં સારી વસ્તુ વસાવશે. તો આ રીતે પરિસ્થિતિ છે સારી વધુ બને છે તો એ વ્યક્તિનું કલ્યાણ કહી શકાય કે વ્યક્તિની જે આવક છે એમાં વધારો થાય તો વ્યક્તિનું કલ્યાણ થાય છે. એ જ રીતે દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું કલ્યાણ થાય. દેશના કલ્યાણનો આધાર આવકની વહેંચણી પર છે કે જેમ વ્યક્તિની આવકમાં વધારો થાય તો વ્યક્તિનું કલ્યાણ થાય. એવી જ રીતે દેશની આવક વધે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ આ બાબત ફરજિયાત છે એમ કહી શકાય નહીં. ઘણી વખત એવું પણ બને કે દેશની આવકમાં વધારો થાય છે છતાં પણ લોકોના જીવન ધોરણમાં ફેરફાર થતો નથી. શું કામ તો કે એનું મેઇન આધાર કે દેશના કલ્યાણનો આધાર તેના ઉપર છે આવકની વહેંચણી ઉપર. કે આવકની અસમાન વહેંચણી જે દેશની અંદર વધારે હોય તો ત્યાં દેશની માથાદીઠ આવક ઊંચી હોવા છતાં કે તે દેશની પ્રજા છે એનું કલ્યાણ થતું નથી. કે ઘણી વાર દેશની આવકનો હિસ્સો છે એ અમુક ગણ્યા રાખ્યા લોકોના હાથમાં આવી જાય છે. માટે તો આ રીતે કે સંપત્તિમાં વધારો થાય તો વ્યક્તિગત કલ્યાણ વધે છે પણ દેશની આવકમાં વધારો થાય તો દેશના લોકોનું કલ્યાણ થાય છે તે જરૂરી નથી. શું કામ તો કે દેશના કલ્યાણનો આધાર આવકની વહેંચણી પર છે. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર ભૌત નૈતિક મૂલ્યોનો નિર્ણય કરતું નથી. કે ઘણી વાર આપણે પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે એ અને સંપત્તિ અને કલ્યાણ એ વસ્તુ જોવામાં આવે તો એ શક્ય નથી. શું કામ તો કે અર્થશાસ્ત્ર વિશે છે આપણે પાઠ પહેલાની અંદર પણ જોયું કે અર્થશાસ્ત્રમાં નૈતિક મૂલ્યો છે એનું મહત્વ છે નહીં. કે ખોટી આપણો અર્થશાસ્ત્ર છે એના નૈતિક મૂલ્યોને મહત્વ આપ્યું હતું પણ અહીંયા આપતા નથી. આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે એ વસ્તુને મહત્વ આપતા નથી. એટલે એમ કહી શકાય કે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ જાણી શકાતો નથી. પણ આ એક ભૌતિક કલ્યાણમાં તે દેશની આવક વધે આવકની વહેંચણી સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે. કે ભૌતિક વૃદ્ધિ કરવી હોય ભૌતિક સુવિધા અથવા તો ભૌતિક કલ્યાણ છે એ માપવું હોય તો દેશની આવકમાં વધારો અને એ જે આવક છે એની યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવે તો વ્યક્તિ અથવા તો દેશની પ્રજાનું કલ્યાણ થાય છે ચોક્કસ. તો આ રીતે તમે કલ્યાણનો અર્થ અને કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ છે. કલ્યાણના અર્થમાં આપણે મુખ્યત્વે આટલી બાબતો યાદ રાખવા કે ભૌતિક જીવનમાં સુધારો વધુ સારી સ્થિતિનું નિર્માણ કરે છે. પછી વધુ સારી સ્થિતિ છે એ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ શું યાદ રાખવાની છે તો કે માપી શકાય તેવું ગુણાત્મક પરિવર્તન કે જે વિકાસ સાથે સંબંધ ધરાવે છે અને સાથે સાથે કે કલ્યાણનો આધાર યોગ્ય વહેંચણી પર છે. કે કોઈ દેશ છે એમની આવક વધે તો લોકોનું કલ્યાણ થાય એમ કહી શકાય નહીં. શું કામ તો કે આવકની વહેંચણી પ્રમાણ હોય ને તો પણ વ્યક્તિની આવક વધે તો વ્યક્તિનું કલ્યાણ થાય એ નક્કી છે. અને જો ભૌતિક કલ્યાણ માટે દેશની આવક વધે આવકની વહેંચણીમાં સુધારો થાય તો એ દેશના લોકોનું કલ્યાણ ચોક્કસપણે કરી શકાય છે.